નમસ્કાર. સુરત દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરનું મબલખ ઉત્પાદન, પોષણક્ષમ ભાવ આપવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત દરમિયાન મંત્રી શ્રી મુકેશ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ હાજર રહ્યા હતા. નિકાસ ડ્યુટી 20%થી ઘટાડી 10% કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશ પટેલે વધુ વિસ્તારથી વાત કરી. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. સમગ્ર કાંઠા વિસ્તાર અને ખાસ કરીને સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ઉકાઈ જળાશયમાં વિપુલ પ્રમાણમાં પાણી હતું અને જે રીતે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ તરફથી પૂરતા પ્રમાણમાં એટલે 111 દિવસ જે રીતે નહેર વહેવડાવવામાં આવી, એટલે સ્વાભાવિક છે કે ઉનાળુ ડાંગરનો વિપુલ પાક થયો. અને ખાસ કરીને અમારી સાથે જોડાયેલી 100 વર્ષ જૂની પુરુષોત્તમ ફાર્મર્સ મંડળીમાં ખેડૂતોનું ખૂબ જ વિપુલ પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે. લગભગ 12 લાખ ગુણીની આવક થઈ છે, વિપુલ પ્રમાણમાં છે. અને જે સ્થિતિ બજારની બનતી જાય છે, ખાસ કરીને ડાંગરના ભાવો જે રીતે ઓછા થતા જાય છે, એટલે સ્વાભાવિક છે ખેડૂતોમાં જે રીતે નાખુશી જોવા મળી છે, એના અનુસંધાનમાં આદરણીય રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ખેડૂત આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી છે. અને ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈ અને સાથે 84ના ધારાસભ્ય અને સહકારી આગેવાન સંદીપભાઈ દેસાઈની સહયોગથી માનનીય મુખ્યમંત્રીશ્રીને જે એક્સપોર્ટ ડ્યુટી છે 20% જે કેન્દ્ર સરકારે કરી છે, ઘટાડીને 10% જો કરવામાં આવે તો સ્વાભાવિક છે કે વિપુલ પ્રમાણમાં ચોખા બહાર નિકાસ થઈ શકે અને ખેડૂતોને સારા ભાવ મળે. એ અનુસંધાનમાં સહકારી આગેવાનો સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત થઈ છે અને અમને ચોક્કસ ખાતરી છે કે જે રીતે રાજ્ય સરકાર ખેડૂતોના પડખે હંમેશ નિર્ણય કરતી હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે માનનીય મુખ્યમંત્રી પણ અમારી જે વાત છે એને વાચા આપીને કેન્દ્ર સરકારને ભલામણ કરશે.